બાજુ ગામમાં વાવડે કુવાનું કોઈ બધી ભજન થાય. આવ્યો પણ તે જાણ્યો નહીં ભાઈ, આ મનુષ્ય દેહ નો મરો સિર લૂટને કારણે તે કોટી બાંધ્યા છે કરો. હસતા હાલ્યા ગયા જેને મરી દીધા છે માં. અવાગી જીવ અનેક છે ઈ તો કુટિલ હરદાના કા. એ કુટિલ હરદાના કાગ સંગત કોને ક્યાં જઈ કરીએ. અરે વ્રતિ ને મેં તો વિરાગણ કદી મૃત માયને ફરી. શબ્દના પાર ક્યું જેદી ભેટ સે ભાગી તેરે લે સે ભગતી માં ભા. અરે સવારા બાપા કે હંસતા હાલ્યા ગયા જેને મરીને લીધા છે. જેની ભાંગી જોડ એને માયામાં મીઠાઈ પર નહીં. અરે જેની ભાંગી હોય જોડ એને માયામાં મીઠાઈ પર નહીં. અરે કાગવા તું કરોડ એના પંડને પાલવે નહીં. આજ નહીં તો કાલ. આજે કાંતિ દાદા ગયા તો કાલ મારે પણ ભૂલી જવાનું શીખવા. બને એટલું ભજન સત્સંગ કરી લો. કે આમાં ક્યારે સીધું ફાટે એ નક્કી નથી. ધીરા ભગત નો ઘોડુલો છે. ધીરા ભગત ની 6 મહિનાની ઉંમર હતી ને ત્યારે એના પિતાનું અવસાન થયું. ધીરા ભગત અબોટી બ્રાહ્મણ હતા. એમનું અવસાન થયું એટલે ધીરા ભગતની ઉંમર થઈ 20 વર્ષની ઉંમર થઈ. પછી એના ભાઈ કીધું કે ધીરા તારો વ્યવહાર માંડવો છે. અને ધીરા ભગતનું તો ભક્તિમય જીવન હતું કે મારે આવા દો મને સંસારમાં ઋષિ નથી. પણ કે ના, આ તારી માટે તો મેં જિંદગી કાઢી નતારે તું લગ્ન કરવાની ના પાડે છે. બહુ કીધું ને માઈ કે માના પ્રેમ આગળ ગમે એને આધીન થઈ જવું પડે. કે માં ભલે તમે કહો એમ, પણ કે જોજો માં મારી જોગું પાત્ર ગોતજો.
મારા ઘરે એક સંતાન થાય એટલે મારે 4 ધામની યાત્રા કરવી છે, મને નાનો પડે કે ભલે વાંધો નહીં. ધીરા ભગતના લગ્ન થયા, એના ઘરે એક દીકરીઓ થયો એટલે એને રજા માંગી કે માં મારા કહેવા મુજબ મારે જાત્રાએ જવું છે. પ્રેમથી રજા આપી, ધીરા ભગત જાત્રાએ ગયા. ટૂંકમાં હજી આપણે સંપર્કભાઈને સાંભળવાના છે. પછી અમારે ઠેઠ સુરતથી ભગત આવ્યા છે, ગાંજાની લહેર છૂટે છે. ગુરુગમ ગાંજા પીવો ને પ્યાસી છે, નશા સડે નિધ નામ કા. ધીરા ભગત જાત્રાએ નીકળી ગયા. એને 20 વર્ષના વાણા વાઈ ગયા એટલે એને વતન યાદ આવ્યું. વતન યાદ આવ્યું, એનો પરિવાર યાદ આવ્યો, એનો એક દીકરીઓ મેકીને ગયા હતા ને એ યાદ આવ્યું. એટલે ધીમે ધીમે ભગત વતન બાજુ વળ્યા. જ્યાં વતનમાં એના ગામની અંદર જ્યાં પગ મેક્યો ને ત્યાં એને સમશાને જતા નનામી હામી મળી. આમ નનામી છે તો જો તમે કાકા ભક્તિમય જુઓ તો નામ વાળી તમે જવાનું, તો નનામી છે એ પાકું છે. વતનમાં આવ્યા અને નનામી હામી મળી એટલે એને વિચાર કર્યો ભાઈ જે કાંઈ હોય પણ મારા ગામના તો છે, મારે શમશાને જવું પડે. શમશાને ગયા, સીતા હળગી ગઈ. છેલ્લે 2 દાગુ લોકો વધે ને એને પૂછ્યું કે ભાઈ આપણા ગામમાંથી કોણ સ્વરૂપમાં સીધાયું છે? એને જવાબ આપ્યો તો તમે વિચાર કરો વાલા કે અમારા ગામમાં ધીરા ભગત અબોટી બ્રાહ્મણ હતા ને એનો એકનો એક દીકરો હતો, એને સરપંચ 10 થયો ને એ સ્વરૂપમાં સીધાવ્યા છે. વિચાર તો કરો, ધીરા ભગત એની સામે ઉભા છે, એનું મોઢું જોવા એને ન મળ્યું. પછી ધીરા ભગતે વિચાર કર્યો ઓહો આવો સંસાર. ધીમે ધીમે ધોવાડાના ગોટા નીકળતા હતા, ન્યા ધીરા ભગતે આ ભજન લખ્યું. સંસાર ધુવાડાના એ બાસકારે આરે આવે નહીં કાય જોએ વિના. સંસાર ધુવાડાના એ બાસકારે આરે આવે નહીં કાય જોએ વિના. રંગ તો પતંગ નો ઉડી જશે, રંગ તો પતંગ નો ઉડી જશે. જેમ આકડા નો થોર રે રામ, એ તેરે હરી નો રસ પી દિયે. કઠણ દિયા
આજનો દિન રલિયા મળો આજનો દિન રલિયા મળો રહી જાવ આજુ કેવી રાત જોયે રામા રહી જાવ આજુ કેવી રાત જોયે રામા એ તેરે હરીનો રસ કંઈક લાડા ને કંઈક લાડિયા મિલી હાલ્યા ને સંસાર જોયે એ તેરે હરીનો રસ એ મેરે પ્રભુનો રસ અંતકાળે જાવું જીવને ભલું અંતકાળે જાવું જીવને ભલું બેડા
ये तेरे हरि लो रस ये मेरे प्रभु लो रस कीजिए તમે હું રોવો દાસ દિલો રમે રમે દાસ દિલો રમે લખી નારા રે નાર જોયે રામ લખી નારા રે નાર જોયે રામ. આમાં કોઈને રોવાનું નથી અને રોવે ઈ રહેવાના નથી એટલે કીધું મરનારાને તમે હું રો નથી રોનારા રહેનાર એ નથી રોનારા રે નાર જોયે રામ એ તેરે હરી લો રસ રે મેરે પ્રભુ નો રસ પીજીએ કઠણ કોટ સે કાળની રે મરણ મોટે રોમા કઈ કરાણા લે કઈ રાજિયા થોડી આયા રે દરબાર જોયે રામ એ તેરે હરી લો રસ રે મેરે પ્રભુ નો રસ એ તેરે હરી લો રસ રે મેરે પ્રભુ નો રસ પીજીએ
રાજા માવજી એ તમે સો મારા બાળપણા ના બેલી મિલ કાલ્યા તમે માવજી એ તમે સો મારા બાળપણા ના બેલી તમે વિના રૂવે મારી આંખડી એ વર્ષે આસુડાની ઓહો કામણ મળે કોને રે બાપુ મને અમારા પાલિતાણાનું ગૌરવ છે બેસું બાપુ આજે લગભગ 8 વર્ષે હાથમાં આવ્યા છે 7 થી 8 વર્ષ પહેલા મારી હારી કાર્યક્રમ બાપુએ કર્યો જોકે મેં જ્યારે તારા કેવી હતી બાપુ નવરાત એટલે અમારા નાના કલાકારના આંખો તો ઓછા આવે બાપુ
જી પધારો મંદિરે એ તમારા વિજ્ઞાન નો રેવા અખ દખની કરીએ વાતડી એ મારા તનમાં ટાઢક થાય ભજન કોઈ જેવી તેવી વસ્તુ નથી આ કઈ સમજે એની માટે છે. એક બાપુ સવારમાં સ્નાન કરીને આવતા હતા એટલે મારી રેકો માણા એને હામો મળ્યો અને બાપુને પૂછ્યું કે બાપુ આ હારા મોડા વિચાર અમને આવે એવા તમને આવે કે ન આવે? એ ભાઈ તો હું કહેશો હારા મોડા વિચાર અમને સંસારીને આવે એવા તમને આવે? તો કે તું મને વાત પૂછતો વાત થશે તો તારા હાથની મને રેખા બતાવી તો હાથથી રેખા દોને બાપુએ કીધું કે આજથી 10 દિવસ પછી તારું મોત છે કે હે હા તારું મોત છે. બાપુને કાંઈ વાત પૂછ્યા વિના ભાઈ ઘરે પૂઈ ગયો તો ખાટલો ઢળ્યો આજથી 10 દિવસ પછી હું મરી જવાનો છું. 10 દિવસ વીતી ગયા અને બાપુ આવ્યા કે ભાઈ હું છે જવાન બાપુ તમે જે મરી જવાનું કીધું તું એ છે કે પણ કે ભાઈ એની માથે ઘાત તો વહી ગઈ છે ત્યાં તો ઓલો ફોણિયો ખોતાડીને ઊભો થયો હે બાપુ તમે હું કહો ફરીને બોલો તો ઘાત વહી ગઈ ઘાત વહી ગઈ પણ કે એક જવાબ મને દેતું કે હું જે તું મને પૂછતો હતો કે બાપુ હારા મોડા વિચાર અમને આવે એવા તમને આવે કે ન આવે? તને આ 10 દિવસની માલિકા કેટલા વિચાર આવ્યા? તો બાપુ એક કે નહીં બસ આમ મોત દેખાતું. જે તે 10 દિવસ યાદ રાખ્યું ને એ અમે સાધુ સંતો હર હંમેશ માટે યાદ રાખીશું મોતને. ત્યાં 10 દિવસ માટે યાદ રાખ્યું અને અમે હર હંમેશ માટે આવા સાધુડા યાદ રાખે છે. પધારો મંદિરે એ તમારા વિના નો રેવા હક દખની કરીએ વાતડી એ મારા તનમાં ટાઢક થાય એ મારા તનમાં ટાઢક आज लो सुनिया सुना आज लो सुनिया सुना वाला तुम काजल दे मारो ये सुनो रे हनीना वो
એ લઈ લવ જોગણ કેરો જોને વે ભગવા પેરી લવ હું તો લુગડા ભાઈ એ લઈ લવ જોગણ કેરો જોને વે હાલો હું તો હરીને ગોતતી એ ફરતી દેશ ને ફર દે ફરતી દેશ ને आज भजन ની મજા સપ્તની ભજન ની મજા કરવાની એ મનાવી લે એ મનાવી લે માને મને લાગો યોગના જીવન ને માયલા મેરમ ને જીવન કે મના मायला मेरम जीवन के मनावो आवो बुआ एक गोकुल गामनी गोवालड़ी एक कानूड़ा सेना मांगो दान गोकुल गामनी गोवालनी भाई एक कानूड़ा सेना मांगो तमे दान अभी अपार भक्ति जीवन साहेब की जोन आमरण निवासी भीम साहेब ने एम थी हालने ना साव भीम साहेब ने एम थी हालने साव जीवन की भक्ति जोवा वाला खरेखर आ साहेब ना छे परंपरा बैठा એટલે વાત કરું સાહેબ તો આવ્યા ભીમ સાહેબ એટલે જીવન સાહેબ રાજી થયા આવો બાપા આવો ગુરુ આવે તો કોનો રાજી થવાના ભીમ સાહેબે કીધું કે જીવન આ ઉંમરે મને વેટ પહેરવાની ઈચ્છા થઈ ગઈ હવે અહીંયા દાદા જેવડ ને કોઈ રૂપિયો ગામમાં દુકાને કોઈ ઉધારે ન દે એટલે કે મને વેટ પહેરવાની ઈચ્છા થઈ અરે બાપા જીવન કે હંધું થઈ જાય બેવન સા પાણી પાયા બાપા જીવન વિચાર કરે ક્યાં જાવ કોને કહું એમ કરતા કરતા નજર सांगाणी कोटड़ा प्रेम साहेब पाए गई वाला का हाले न्या जाओ मारो काक उधार थाय बाबा तो गया सांगाणी कोटड़ा बाबा एनु काम करे छे आओ आओ भगत आओ के केम आववानुं थयुं के जवने बापू गुरु आव्या छे पण गुरु आव्या ने के भेटनी मांगणी करी छे अरे के वाला ये हंतु थई जाय सा पाणी पीधा बैठा अने बे भाई क्या गोंडलनी बजार रस्ता में बे भाई बात करी क्या भगत बाबा मारू एटलू राखी दो मारी आबरू राखी दो गमे एम करीने महीना में पैसा हूँ आपी जाइश भले के वांधो नहीं गोंडलनी बजार में गया हारा में हारो वेट लीधो अने नाथी बे भाई नोखा पीड्या अने कीधुं के बापा हांजे आवजो ने के भजन करशुं अने के आपणे गदी गंगा मळी अने बापाने वेठ आपशुं के भले के वांधो नहीं आखी रात भजन कर्या बापा ने वेठ आप्यो ने सवार में
ચા પાણી શિરામણ કરીને નોખા પીડ્યા. કીધું જીવણ સાહેબ ને કે લે જીવણ હું તો જાઉં છું કે તે તો કે મારી મનની ઈચ્છા પૂરી કરી. અને નાથીભાઈ સીધો જ ઘોડો ગોંડલની બજાર જ્યાં વેટ લીધો તો ત્યાં દુકાને કે ભાઈ હું ગયો તો ને પૈસા મર્યાદે મોકલ્યા પણ કે હજી તો કાલ લઈ ગયા ને એને મહિનાનો બંધાર છે તો કે પણ ભલે એની પાસે થઈ ગયા છે. એના પૈસા આપ્યા અને હેઠે સહી કરી નાખી આમરણ નિવાસી ભીમ સાહેબ. વિચાર તો કરો વાલા. આ વાતને 1 મહિનો વીતી ગયો અને બાપા જીવન પૈસાનો મેળ કરીને ગયા પ્રેમસ સાહેબ હાલો ને ભાઈ પૈસા દઈએ. ગોંડલની બજારમાં ગયા અને શેઠને કીધું ભાઈ આપણે ઓલા પૈસા બાકી છે તો કે ઈ પૈસા તો કે આવી ગયા કે પણ દઈ કોણ જાય કે અમને 2 ભાઈ સિવાય ત્રીજા જણને કોઈને ખબર નથી કે દઈ કોણ જાય કે આ હેઠે સહી છે આમરણ નિવાસી ભીમ સાહેબ. ત્યારે ગોંડલની બજારમાં દાચી જીવન રોઈ પડ્યા, પ્રેમસ સાહેબ રોઈ પડ્યા, 2 ભાઈ ફેટીને રોઈ પડ્યા. આપણા ગુરુ જો આવું જાણતા હોય તો એને ખબર નથી તો હું પેટનો વાંચ્યો છું, મારા ઘરે શેર માટેની ખોટ છે. ત્યારે એના પ્રેમહંસ સાહેબને કીધું બાપા જીવણે કે પ્રેમહંસ તે મારું કામ કર્યું, જા તારા ઘરે હું આવીશ. અને આવીશ એમ નહીં, દાઢીને મૂછ હોતો દેખાય ને મારો જન્મ થાય તો માનજે દાદો જીવન આવ્યો તો વાલા. આ વજનની વાતો આ સંતોના પ્રમાણ છે. એ જી ગોકુળ ગામની ગોવાલડી એ કાનુડા સેના માંગો દાન, દાસી જીવન સંત ભીમના શરણે એ પ્યાલો પાયા નાસે પરમા, એ પ્યાલો પાયા નાસે પાયા ના. ઓ દયા કરીને એ મને પ્રેમે પાયો, એ મારા નેનું માયા નૂર પ્યાલો ને હવે પીધેલ તે ભરપૂર પ્યાલો. ઓ દયા કરીને દયા કરી મને પ્રેમે પાયો, ઓ દયા કરીને મને પ્રેમે પાયો, એ મારા નેનું માયા નૂર પ્યાલો ને હવે પીધેલ તે ભરપૂર પ્યાલો, પીધેલ તે ભરપૂર પ્યાલો, પીધેલ તે ભરપૂર પ્યાલો, પીધેલ તે ભરપૂર. રામદેવજી મહારાજ હજી આનંદ કરશું. ચંપકભાઈ છે, ભગત છે, આપણે ભજન જ કરવા છે. પેલા સાંભળી લેવી પછી ભજન કરી.